હેલો ફ્રેન્ડ્સ, હું છું અંકિતા પટેલ અને આજની મારી આ રેસીપીમાં આપણે લેફ્ટઓવર રોટીમાંથી કેવી રીતે મસ્ત મજાનો નાસ્તો રેડી કરીશું એ આપણે આજે બનાવીશું. મસ્ત મજાનો નાસ્તો લેફ્ટઓવર રોટીમાંથી. તેની માટે મેં રોટલીને આ રીતે આ શેપમાં કટ કરી છે, ચોરસ નાના નાના ટુકડાના શેપમાં. બધા ટુકડા થઈ ગયા છે. હવે આપણે તેને એક તોસરું લઈને થોડી ક્રિસ્પી એવી આપણે થોડી મીડિયમ આંચ પર શેકી લેવાની છે. ક્રિસ્પી કરવા માટે આ રીતે મેં તોસરું લઈ લીધું છે. એમાં હવે થોડી હું એને 5 મિનિટ ક્રિસ્પી કરી લઈશ. હવે તોસરામાં એક પરી જેવું તેલ લઈને એમાં થોડું જીરું, સિંગદાણા થોડા સાતળી લઈએ. પછી એમાં દાળિયાની દાળ, સારી રીતે શેકી લઈએ. પછી આપણે એમાં ચપટી હિંગ એડ કરીશું, લીલા મરચાં એડ કરી દઈશું 1 નંગ. હવે તલ એડ કરીશું. આપણે 1 ચમચી જેવા તલ એડ કરી દીધા છે મેં. અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, ચપટી મીઠું સ્વાદ મુજબ. અને હવે આપણે જે રોટી રેડી કરી હતી એ આપણે એડ કરીને સારી રીતે હલાવી લેવાની છે. હવે નાસ્તાનો આખરી મસાલાથી આપણે ટેસ્ટ વધારીશું. આખરમાં આપણે આખરી મસાલો એડ કરીશું, જેથી આપણો નાસ્તો સ્વાદમાં બહુ જ સરસ બનશે. એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણો નાસ્તો રેડી છે. આ રીતે હવે હું એને સર્વ કરવા માટે થોડું ડુંગળી ટામેટું અને ઉપરથી ઝીણી સેવ, થોડું મીઠું અને લીંબુ નીતારીને સર્વ કરીશ. જય સિયારામ.